નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આવ્યા છીએ એક એવા ખેડૂત જોડે કે જેમને ઇનોવા કંપનીની આફ્રિકન ટોલ મકાઈ વાવેલી છે. ઇનોવા કંપનીની આફ્રિકન ટોલ મકાઈ કેવી છે એની આપણે રૂબરૂમાં જ અહીંયા આપણે ચર્ચા કરશું અને તમને વિશેષ મારે બતાવશું. તો આપનું નામ શું છે પહેલાં તો? ચનુભા વાઘેલા, દરબાર. અને આપનું ગામ? ઉમરી અને તાલુકો આપણે ભાઈ કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠા. અને ભાઈ અમને આપણે આફ્રિકન ટોલ મકાઈ વાવેલી છે. તમે જોઈ રહ્યા છો કે એની હાઇટ કેટલી છે, કેવી છે અને એનું પાન પણ તમે જોઈ શકો છો. મારા હાથનો પંજો પાછળ દેખાતો નથી ખેડૂત મિત્રો. તો આફ્રિકન ટોલ એટલી મસ્ત વેરાયટી છે કે તમે પણ જ્યારે બી મકાઈ વાવવાનું ઘાસચારા માટે વિચારતા હોય તો આફ્રિકન ટોલ વાવશો. તમે બધા ખેડૂત મિત્રો અહીંયા હાજરમાં છો, તો તમારું શું કહેવું છે? ક્વોલિટી સારી છે? બહુ સરસ. આવતી સાલ તમે વાવશો હરી વેરાયટી? વધારે વાવશો આનાથી. બીજા ખેડૂતોને તમે ભલામણ કરશો બધા? હા, બરાબર. કે ભાઈ આરી વવાય. તો ખેડૂત મિત્રો આ વેરાયટી સારી આવે છે. પોતે પાટણથી લાવ્યા હતા? પાટણથી આફ્રિકન ટોલ મકાઈ લાવ્યા હતા. એમને સરસ લાગી છે અને આજુબાજુના ખેડૂતો પણ એવું કહે છે કે આ વેરાયટી વવાય અને અમે પણ વાવશું. તો હજુ તમને પણ વિડીયો મારફતે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખેડૂત મિત્રો એની હાઇટ તમે જોઈ શકો છો. તમે મારી હાઇટ જુઓ નહીં પણ તમે હાઇટ જોઈ શકો છો કે કેટલી હાઇટ છે. સાથે તમે હાલ લાઈવ વાઢવાનું ચાલુ છે. તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો કે જેની હાઇટ પણ તમને બતાવશું આપણે કે એની સરસ હાઇટ છે અને બહુ સરસ વેરાયટી છે. તો ખેડૂત મિત્રો તમે પણ ઇનોવા કંપનીની આફ્રિકન ટોલ મકાઈ વાવશો. વસ્તુ